ઘટના દિગ્ગજ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાલીની હત્યા બાદ આ હત્યાની ખૂબ જ ગંભીર નોંધ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી લીધી છે. તાત્કાલિક અસરથી સીટની રચના કરવામાં આવી છે. સીટમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની રચનાની જાહેરાત સવારે 11 કલાકે થયા બાદ તાબડતોબ સીટના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. સીટના અધિકારીઓ આજે સામખિયાળી અને ભચાઉ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. ગુનેગારો જે આરોપીઓ છે તે ક્યાંથી ચડ્યા છે તે અંગેની સઘન તપાસ હાથ ધરી હતી. સીટના અધિકારીઓએ ખાસ કરીને રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન સહિતના અનેક સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લીધી. મુલાકાતમાં તેમણે કેટલાક લોકોની પૂછતાછ પણ કરી હતી અને આ બનાવના તપાસની કડી મેળવવા માટેના ખૂબ જ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. સાથોસાથ 5 જેટલા કાર્ટિશનો ઉપયોગ થયો હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં 2 ફાયર થયા છે, 2 મિસફાયર થયા છે અને 1 કાર્ટિશ મળી આવ્યું છે. આમ 5 કાર્ટિશ મળી આવ્યા હોવાના પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સાથોસાથ તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ બનાવની જાણ થતા ભચાઉના શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જીના મહારાજ પણ ખાસ ત્યાં પહોંચી ગયા હતા અને સાંત્વન પાઠવ્યું હતું.